સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપણને ગુડ મોર્નિંગ નીરજ, કયા સ્ટોક્સ પર ફોકસ રહેશે? જી વન્સ અગેન ગુડ મોર્નિંગ. અને આજના દિવસે આપણે સમાચારોની અંદર જે સ્ટોક રહેવાના છે એમાં ખાસ કરીને શરૂઆત કરીએ વિપ્રોની સાથે. વિપ્રોએ ટ્રુ સ્ટેજ સાથે અહીંયાથી ઘણા વર્ષો બહુ વર્ષીય કરાર ખાસ કરીને કર્યા છે. યુએસની ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઈડર છે ટ્રુ સ્ટેજ, એટલે એના પર એક ખાસ કરીને નજર રાખજો. એક બહુ મોટી ડીલ અહીંયાથી આપણને વિપ્રોની થતી જોવા મળી રહી છે વર્ષના અંત તરફ. ખાસ કરીને આજના દિવસે થોડુંક પોઝિટિવ રહેશે, ભલે એ બજાર આપણને થોડુંક નેગેટિવ રહેવાની અપેક્ષા છે એની વચ્ચે, કારણ કે આ પ્રકારની ડીલ છેલ્લા ઘણા સમયથી આપણને જાહેર થતા નથી જોવા મળી. અને ખાસ કરીને હજી પણ આઈટી સર્વિસ કંપનીઓને ડીલ મળી રહી છે, એક અહીંયાથી પોઝિટિવ વાત છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું રહેશે આજના દિવસ માટે. બીજી તરફ મહાનગર ગેસ કંપનીએ જાણ કરી છે કે કેટલાક સપ્લાયર્સે કંપનીને ગેસ સપ્લાય ઓછો કર્યો છે. આથી લઈને તેમણે ઇન્ડસ્ટ્રીયલ કમર્શિયલ ગ્રાહકોની સપ્લાયમાં કાપ મૂક્યો છે. સૌથી પહેલાં પ્રાથમિકતા સીએનજી અને જે સ્થાનિક એટલે ઘરોમાં વપરાતા પીએનજી છે એને આપવામાં આવશે એમ કરીને ખાસ કરીને કહ્યું છે, એટલે એના પર ધ્યાન રાખીશું. જો કે હવે જુઓ, આ બધા સેક્ટર પર આપણે છેલ્લા ઘણા દિવસથી જે બધી અસરો જોઈ રહ્યા છીએ, કોઈ બહુ મોટી અસર આજના દિવસે બીજી આ સમાચારની આપણને આવતી જોવા નહીં મળે. કદાચ એક સેક્ટોરિયલ મૂવ કદાચ આજના દિવસે કેવો રહે છે એના પર એક ફોકસ ચોક્કસથી રહેશે, પરંતુ ઓવરઓલ કોઈ બહુ મોટી અસર આ સમાચારની તમને આ સ્ટોક પર આવતી જોવા નથી મળવાની. ધ્યાન રાખતા રહીશું. બીજી તરફ સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ ખાસ કરીને તમારે ધ્યાનમાં, તો સંવર્ધન મધરસનને ધ્યાનમાં રાખજો. એમની જે વૈશ્વિક કંપની છે, એમણે બે કંપનીઓ યુટોકા ગીકેન અને સિન્ચેઈ કોગોયો, આ બેની અંદર પોતાનો હિસ્સો વધારવાની જાહેરાત કરી છે. યુટોકા ગીકેનની અંદર લગભગ 81% અને સિન્ચેઈ કોગોયોની અંદર 11% હિસ્સો તેઓ વધારશે. કોઈ બહુ વધારે મોટી અસર આવતી જોવા નહીં મળે, પરંતુ ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયાથી એક અપડેટ તરીકે આ સ્ટોક પણ આજે ફોકસમાં છે. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે બોરોસિલ લિમિટેડને. જો આ જે પ્રકારે એલપીજીની સપ્લાય અહીંયાથી ઘટતી જોવા મળી રહી છે, આ કંપની પર આજે આપણને ઘણા સમય બાદ અસર આવવાના એક સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. એમનું ખાસ કરીને કહેવું છે કે જયપુર ફેસિલિટી પર પ્રોડક્શન પર અહીંયાથી અસર પડી છે. કંપનીએ એવું પણ કહ્યું છે કે બોરોસિલિકેટ ગ્લાસ ફર્નેસ છે એ અહીંયાથી ટેમ્પરરીલી બંધ કરવામાં આવી છે, પરંતુ જે ઓપલ ગ્લાસ ફર્નેસ છે તે અત્યારે એકદમ નીચી ક્ષમતા પર કામ કરી રહી છે, એટલે ચોક્કસથી આ ઉત્પાદન પર અસર પડી છે. જોવાનું રહેશે કઈ રીતે અહીંયાથી સ્ટોકની અંદર આજે રિએક્શન આવતું જોવા મળે છે. ગઈકાલે એક તેજી હતી, પરંતુ આ પ્રકારના સમાચાર બાદ ચોક્કસથી આજે તમને એક નેગેટિવ ઇમ્પેક્ટ બોરોસિલ પર આવતી જોવા મળી રહેશે. ધ્યાન રાખતા રહીશું. આ ઉપરાંત અદાણી પર ખાસ ધ્યાન રાખવાનું છે. સબસિડરી એરવર્ક્સ ઇન્ડિયાની અંદર 14.2% હિસ્સો ખરીદ્યો છે. હવે કંપનીનો કુલ હિસ્સો અહીંયાથી સંપૂર્ણ માલિકીની અહીંયાથી કંપની બની ગઈ છે. હવે એના પર એક ધ્યાન રાખતા રહેજો. આજના દિવસે કોઈ બહુ મોટી અસર અદાણી એન્ટરપ્રાઇઝ પર નથી આવવાની, પરંતુ અપડેટ તરીકે તમારે ચોક્કસથી આને ફોકસમાં રાખવાની છે. બીજી તરફ તમારે આઈડીએફસી ફર્સ્ટ બેંક પર થોડીક નજર રાખજો આજના દિવસે, કારણ કે જે છેતરપિંડીનો મામલો અહીંયા સામે આવ્યો હતો એ અંગે ઈડીએ પણ હવે તપાસ શરૂ કરી દીધી છે. ઈડીએ ઘણી બધી જગ્યા પર દરોડા પાડ્યા છે. જોઈએ હવે એની અંદરથી શું નીકળે છે એ ખાસ મહત્વનો રહેશે. જો કે બેંકના કામકાજ પર, બેંકના ઓપરેશન પર કે બેંકના હાલના કર્મચારીઓ પર આની કોઈ અત્યારે અસર નથી જોવા મળવાની, એટલે આમ તો કોઈ બહુ મોટી ઇમ્પેક્ટ નહીં આવે, પરંતુ એક બેંક ફ્રોડ જે થયો છે એ તો ઘણો મોટો હતો, અને ઈડી અહીંયાથી કયા પ્રકારની તપાસની અંદર શું તથ્યો બહાર લાવે છે એના પર એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. ખાસ કરીને કેઈસી ઇન્ટરનેશનલ પર પણ આજના દિવસે ફોકસ રાખજો. 1476 કરોડનો ટ્રાન્સફોર્મર અને ડિસ્ટ્રીબ્યુશન સેગમેન્ટની અંદર પ્રોજેક્ટ મળ્યો છે. પશ્ચિમ એશિયા, અમેરિકા, આફ્રિકામાંથી ખાસ કરીને ઓર્ડર મળતા દેખાયા છે, એટલે એના પર એક ખાસ કરીને નજર રાખવાની છે. આમાંથી થોડો હિસ્સો ભારતનો પણ છે. નજર રાખતા રહીશું. આજના દિવસે તમને કદાચ અહીંયા એક પોઝિટિવિટી જોવા મળી શકે છે કેઈસી ઇન્ટરનેશનલમાં, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. છેલ્લે અશોક લેલેન્ડ મારા તરફથી તમિલનાડુની અંદર બેટરી પેક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કંપનીએ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. 400 થી 500 કરોડનું રોકાણ કંપનીએ અહીંયાથી કર્યું છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. કઈ રીતે આવનારા સમયમાં આ પ્લાન્ટ પણ ઓવરઓલ કંપનીના બેલેન્સ શીટની અંદર આપણને એક કરતો દેખાઈ શકે છે, એના પર એક ફોકસ રહેશે. એટલે અશોક લેલેન્ડને અહીંયાથી ખાસ આજના દિવસે ફોકસમાં રાખજો. એટલે ખાસ કરીને આજના દિવસે જુઓ તમને બોરોસિલ, વિપ્રો, કેઈસી, અશોક લેલેન્ડ આ બધા સ્ટોક પર આજના દિવસે ફોકસ રાખવાનું રહેશે. ત્યાં શું અસર આવે છે એટલે એના પર તો એક ધ્યાન રહેશે. પરંતુ આરતી, તમારા પાસે પણ ઘણા બધા સ્ટોક્સ, ખાસ ક્યાં નજર આજના દિવસે? જે શરૂઆત આપણે ઓમ્નિટેક્સ સાથે કરીએ તો અહીંયા ઓર્ડર મળવાના પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે.
કંપનીને વેધરફોર્ડ પ્રોડક્ટ્સ GmbH પાસેથી 920 કરોડનો ઓર્ડર મળ્યો છે અને જે વેધરફોર્ડ છે એ વિશ્વની અગ્રણી મલ્ટીનેશનલ ઓઇલ એન્ડ ગેસ સર્વિસ કંપની છે, જેની પાસેથી કંપનીને ઓર્ડર મળતો દેખાયો છે અને કંપનીનો 18 થી 24 મહિનામાં ઓર્ડર જે છે તે અહીંયાથી પૂરો કરવાનો લક્ષ્ય અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. ઓમ્નીટેક માટે પોઝિટિવ સમાચાર, રિએક્શન આપણને તેજી તરફનું આ કાઉન્ટર બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ભારત ફોર્જનું છે. અહીંયા કંપની જે છે તે સબસિડરી ભારત ફોર્જ ગ્લોબલ હોલ્ડિંગ્સ GmbHમાં 1600 કરોડનું રોકાણ કરતી જોવા મળશે અને ફંડનો ઉપયોગ ઇક્વિટીઝ, કેપિટલ ઇન્ફ્યુઝન અને ઇક્વિટી રિવર્સ અને કેપિટલ રિવર્સ માટે અહીંયાથી ખાસ કરીને કરવામાં આવશે. આ સાથે જ BFGH જર્મની, સ્વીડન, ફ્રાન્સમાં આવેલી ભારત ફોર્જની ઉત્પાદન કંપનીઓ માટેની મુખ્ય હોલ્ડિંગ કંપની જે છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે ભારત ફોર્જ માટે પણ. અહીંયા સબસિડરી ભારત ફોર્જ ગ્લોબલ હોલ્ડિંગ્સ અહીંયાથી GmbHમાં રોકાણ કરવા જઈ રહ્યું છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર રેડિક્ટનનું કાઉન્ટર છે. અહીંયા ટેક્સ ડિમાન્ડ નોટિસ જે છે તે રદ કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ કમિશનરે 230 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ રદ કરી છે અને IT વિભાગે અસેસમેન્ટ યર 2020-21 માટે કંપનીને લગભગ 233.66 કરોડની નોટિસ જે છે તે અહીંયાથી મોકલી હતી, જે અહીંયાથી રદ કરવામાં આવી છે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા. એટલે ધ્યાન રાખવાનું રહેશે આ કાઉન્ટર માટે પણ. નેક્સ્ટ SBIનું કાઉન્ટર છે. સૂત્રો તરફથી જે સમાચાર મળતા દેખાઈ રહ્યા છે કે SBI અને મિત્સુબિશી UFG ફાઇનાન્શિયલ ગ્રુપ સાથે કરાર કર્યા છે અને ભારત જાપાન વચ્ચે નાણાકીય ભાગીદારીને મજબૂત બનાવવા માટે જે છે તેનાથી તૈયારી થતી દેખાઈ રહી છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે SBIના કાઉન્ટર માટે. અહીંયા પણ આ સમાચારનું રિએક્શન આપણને કાઉન્ટર બતાવી શકે છે. નેક્સ્ટ લ્યુમેક્સનું કાઉન્ટર છે. NCLT પાસેથી મંજૂરી મળવાના પોઝિટિવ સમાચાર છે. સબસિડરી કંપનીના મર્જર માટે NCLT પાસેથી મંજૂરી મળી છે અને લ્યુમેક્સ એન્સિલરીઝ અને લ્યુમેક્સ ઓટો ટેકનોલોજીના મર્જર માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો પોઝિટિવ એક્શન આગળ આજે વધતી દેખાઈ શકે છે. ગઈકાલે એક સારી ખરીદારી આપણે જોઈ હતી, આજે અહીંયા તેજી આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર એથર ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર છે. અહીંયા દુર્ઘટના ઘટી છે જ્યાં સુરતના હોજીવાડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક્સટર્નલ વેરહાઉસમાં આગ લાગી છે અને આ દુર્ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ નથી થઈ, પણ કોઈ વિક્ષેપ વિના સામાન્ય રીતે યુનિટ જે છે તે અહીંયાથી કાર્યરત પણ આપણને રહેતું દેખાઈ રહ્યું છે, પણ થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ નેગેટિવ આપણને જોવા મળી શકે છે એથર ઇન્ડસ્ટ્રીઝ આ સમાચારના લીધે. આજે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર વેસ્કોન એન્જિનિયરિંગનું કાઉન્ટર છે. ઓર્ડર મળવાના પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે. કંપનીને AMC પાસેથી 116 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી આ ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. અમદાવાદના સાઉથ વેસ્ટ ઝોનમાં EPC વર્ક ઓર્ડર મળ્યો છે અને 24 મહિનામાં આ પ્રોજેક્ટ જે છે ત્યાંથી પૂર્ણ કરવાનો રહેશે કંપની. એટલે ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે અહીંયા પણ. અને છેલ્લે હેડસન એગ્રોની વાત કરી લઈએ તો મિલ્ક મિન્ત્રા ડેરી સાથે મર્જરને NCLT પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે અને 1 એપ્રિલ 2026થી મર્જરનું અમલીકરણ જે છે તે અહીંયાથી ગણાતું જોવા મળશે. એટલે ધ્યાન રાખવાનું રહેશે અહીંયા હડસન એગ્રો. અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આ સમાચારના લીધે આવતી દેખાઈ શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ